વિદ્યાર્થી મિત્રો, કેમ છો? એ અને એન આર્ટિકલનો અભ્યાસ કર્યો ને? આજે આપણે ધ આર્ટિકલનો અભ્યાસ કરીશું. ધ આર્ટિકલને ડેફિનાઇટ આર્ટિકલ કહે છે, એટલે કે નિશ્ચિત ઉપપદ. એનો પહેલો નિયમ છે, નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. બોલો, ધ આર્ટિકલ ક્યારે વપરાય છે? નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. એટલે કોઈ પણ નામની આગળ નિશ્ચિતતા દર્શાવવી હોય ને તો આપણે ધ આર્ટિકલ લખી શકીએ. દાખલા તરીકે એક તમને ઉદાહરણ આપું. ધર ઇઝ અ બુક ઓન ખાલી જગ્યા ટેબલ. ટેબલને આમ તો એ આર્ટિકલ લાગે ને, પણ નિશ્ચિત છે કે ચોપડી ટેબલ પર જ છે, માટે ધર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. લખી લો પહેલો નિયમ. ચાલો, નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ લખજો. તમારે લખવા માટે વિડીયોને પોસ્ટ કરી દેવાનો અને પછી લખી લેવાનું, કાં તો સ્ક્રીનશોટ પાડીને તમે લખી શકો છો. ધ આર્ટિકલનો નિયમ નંબર 2. કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે આપણે પ્રથમવાર વાત કરીએ ત્યારે એ કે એન આર્ટિકલ વપરાય છે. પરંતુ જો આપણે તેમની વિશે ફરીવાર વાત કરીએ તો એ નિશ્ચિત થઈ ગઈ ને, તો નિશ્ચિતતા દર્શાવવા માટે ફરીવાર ધ આર્ટિકલ વપરાય છે. બોલો, શું ખ્યાલ આવ્યો? કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે પ્રથમવાર વાત કરીએ ત્યારે એ કે એન આર્ટિકલ વપરાય છે, પરંતુ તે જ વ્યક્તિ કે વસ્તુ માટે આપણે બીજી વાર વાત કરીએ તો નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ આપું તમને કે ધીસ ઇઝ ખાલી જગ્યા કાઉ. ખાલી જગ્યા કાઉ ઇઝ વ્હાઇટ. બંનેમાં કાઉ પહેલા ખાલી જગ્યા છે, તો પહેલી ખાલી જગ્યામાં એ આર્ટિકલ આવશે, ધીસ ઇઝ અ કાઉ. પછી બીજી ખાલી જગ્યામાં વાક્ય પતી ગયું, ધ કાઉ ઇઝ વ્હાઇટ. તો આ ગાય છે, ગાય સફેદ છે. ખ્યાલ આવ્યો? એવી જ રીતે ધેટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. બીજી ખાલી જગ્યા એલિફન્ટ ઇઝ બિગ એનિમલ. તો પહેલીમાં એલિફન્ટને કયો આર્ટિકલ લાગે? એન. તો ધેટ ઇઝ એન એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ બિગ એનિમલ. તો શું ખ્યાલ આવે બીજા નિયમમાં? કે કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશે આપણે પ્રથમવાર વાત કરીએ ત્યારે એ કે એન આર્ટિકલ વપરાય છે, પરંતુ બીજી વાર વાત કરીએ ત્યારે નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. ચાલો લખી કાઢો. બીજો નિયમ લખવાનો છે તમારે. શાંતિથી સારા અક્ષરે લખવાનું છે. તમારે વિડીયોને પોસ્ટ કરી દેવાનો છે અને પછી તમારે લખી નાખવાનો છે. લખાઈ જાય એટલે ફરી વિડીયો તમારે ચાલુ કરી દેવાનો છે. ક્લિયર? ચાલો, નિયમ નંબર 3. સમગ્ર જાતિ કે પ્રજાતિ કે જાતિઓનો સમૂહ દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. બોલો, સમગ્ર જાતિ, પ્રજાતિ કે જાતિઓનો સમૂહ દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ તમને આપું. ખાલી જગ્યા હિન્દુઝ આર કાઇન્ડ પીપલ. એક હિન્દુ દયાળુ નથી, તમામ હિન્દુ દયાળુ છે. તો ધ હિન્દુઝ શું આવશે? ધ હિન્દુઝ આર કાઇન્ડ પીપલ. બીજું ઉદાહરણ આપું. ખાલી જગ્યા પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ.
એક મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે કે કોઈ પણ મોર આપણા રાષ્ટ્રીય પક્ષી છે? તમામ મોર ઈસનપુરમાં હોય કે કાળુપુરમાં હોય કે ગોંડલમાં હોય કે દિલ્હીમાં હોય, એ મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તેને આપણે કયો આર્ટિકલ લગાડીશું? ધ પીકોક ઇઝ અવર નેશનલ બર્ડ. ખાલી જગ્યા રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. કોઈ પણ ગુલાબ કેવું છે? સુંદર છે. તો ધ રોઝ ઇઝ અ બ્યુટીફુલ ફ્લાવર. ખાલી જગ્યા લાયન ઇઝ ધ કિંગ ઓફ જંગલ. જંગલનો રાજા. સિંહ, કોઈ પણ સિંહ હોય પછી એને જંગલનો રાજા જ કહેવાય. તો શું આવશે? બોલો. ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ જંગલ. અને છેલ્લી એક ઉદાહરણ તમને આપી દઉં. ખાલી જગ્યા ડોગ ઇઝ ફેithful એનિમલ. કૂતરું કેવું પ્રાણી છે? વફાદાર. તમામે તમામ કૂતરા વફાદાર. તો સમગ્ર જાતિ થઈ તો માટે શું આવશે? ધ ડોગ ઇઝ અ ફેithful એનિમલ. ખ્યાલ આવી ગયો? ત્રીજા નિયમમાં શું ખબર પડી? બોલો. કે સમગ્ર જાતિ, પ્રજાતિ કે જાતિઓનો સમૂહ દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. લખી કાઢો નિયમ નંબર 3. ચાલો. સમગ્ર જાતિ, પ્રજાતિ કે જાતિઓનો સમૂહ દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. 6 ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો. 6 ઉદાહરણ ઝડપથી લખી કાઢજો. નિયમ નંબર 4. નદીઓ અને મહાસાગરોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. કયો નિયમ? બોલો. ચોથો. નદીઓ અને મહાસાગરોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. આપણે ગુજરાતીમાં બોલીએ તો ગંગા, નર્મદા, તાપી. પણ અંગ્રેજીમાં બોલવું હોય તો ધ ગંગા, ધ નર્મદા, ધ તાપી, ધ નાઇલ, ધ સાબરમતી. એવી જ રીતે મહાસાગરોના નામ ધ ઇન્ડિયન ઓશન, ધ એટલાન્ટિક ઓશિયન, ધ પેસિફિક ઓશિયન, ધ આર્કટિક ઓશિયન અને ધ પર્શિયન સી. તો ચોથો નિયમ શું હતો? બોલો. નદીઓ અને મહાસાગરોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. લખી કાઢો. ચલો. નીચે નિયમ બતાવજો. બે કે 3 ઉદાહરણ લખશો તો પણ ચાલશે. ખ્યાલ આવી ગયો? ઓકે. ચાલો આગળ. પાંચમો નિયમ. પ્રકૃતિના તત્વો ના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. બોલો વિદ્યાર્થી મિત્રો. કોના નામની આગળ ધ આર્ટિકલ લાગે? પ્રકૃતિના તત્વો. પ્રકૃતિના તત્વો એટલે શું? સૂર્ય, ચંદ્ર, તારો, પૃથ્વી. ધ સન, ધ સ્કાય, ધ મૂન, ધ અર્થ અને ધ સ્ટાર. તો પ્રકૃતિના તત્વોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. લખી કાઢો. ક્લિયર? ઓકે. છઠ્ઠો નિયમ ભાઈ. ધર્મગ્રંથો અને દિશાઓના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બોલો. કોની કોની આગળ ધ આર્ટિકલ લાગે? ધર્મગ્રંથો અને દિશાઓના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે.
બોલો કયા ધર્મગ્રંથોના ઉદાહરણો આવડે છે? બોલો ધ રામાયણા, ધ મહાભારતા, ધ બાઇબલ, ધ અવેસ્તા, ધ ગીતા, ધ કુરાન. તમામ ધર્મગ્રંથોને કયો આર્ટિકલ લાગે? ધ. દિશાઓના નામ: ધ નોર્થ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ. નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ નો દરેકનો પહેલો અક્ષર લઈશું ને તો NEWS, ન્યૂઝ બની જશે. એટલે કે ચારેય દિશાઓના સમાચાર. ખ્યાલ આવી ગયો ભાઈ? છઠ્ઠો નિયમ શું હતો આપણો? ધર્મગ્રંથો અને દિશાઓના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. લખી કાઢો. લખાઈ ગયું ને? ધર્મગ્રંથો અને દિશાઓના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. તમને લાગશે કે ધ ના આટલા બધા નિયમો છે? યસ, બહુ બધા નિયમો છે. સાતમો નિયમ: પ્રખ્યાત ઇમારતો અને જહાજો. પ્રખ્યાત જહાજો, નાના નાનકડા જહાજો નહીં હો ભાઈ, બહુ જ વિશાળ મહાકાય જહાજો હોય ને એવા પ્રખ્યાત જહાજોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બોલો કોની આગળ ધ લાગે? પ્રખ્યાત ઇમારતો અને જહાજોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. પ્રખ્યાત ઇમારતો બોલો, યાદ છે તમને? કહી દઉં? હાર વેડા કહી દઉં છું. ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો આપણો, ધ તાજમહલ, ધ આઈફેલ ટાવર અને ધ કુતુબ મિનાર. આ બધી પ્રખ્યાત ઇમારતો છે. પ્રખ્યાત જહાજો: ધ ટાઇટેનિક. નામ સાંભળ્યું છે ને? ટાઇટેનિક નું પિક્ચર જોયું હતું ને તમે લોકોએ? હા, એ પ્રખ્યાત જહાજ છે. ધ અશોકા, ધ સાગર સમ્રાટ. તો સાતમો નિયમ શું હતો બોલો? પ્રખ્યાત ઇમારતો અને પ્રખ્યાત જહાજો ના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. લખી કાઢો ફટાફટ. થઈ ગયું? વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દીધી છે ને? કરવાનું ભૂલતા નહીં. તમને હવે આવા સારા સારા વિડીયો ગ્રામરના મળશે અને તમે ગ્રામરમાં માસ્ટર બની જશો. આઠમો નિયમ: સુપરલેટિવ ડિગ્રી. ડિગ્રી યાદ છે ને? ડિગ્રી ત્રણ પ્રકારની: પોઝિટિવ ડિગ્રી, કમ્પારેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. આ જે સુપરલેટિવ ડિગ્રી આવે એના વિશેષણ પહેલા તથા ક્રમવાચક સંખ્યા ની પહેલા ધ આર્ટિકલ લાગે છે. બોલો શું હતો આઠમો નિયમ? સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ પહેલા અને ક્રમવાચક સંખ્યાની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણો જોઈએ આપણે સુપરલેટિવ ડિગ્રીના: ધ બેસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ લોંગેસ્ટ, ધ વર્સ્ટ. વર્સ્ટ એટલે સૌથી ખરાબ. તો સુપરલેટિવ ડિગ્રીના ઉદાહરણોમાં ખ્યાલ આવી ગયો? ધ બેસ્ટ, ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. ઘણા બધા આવા ઉદાહરણો છે. ક્રમવાચક સંખ્યા: ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ લાસ્ટ. તો આઠમો નિયમ શું હતો વિદ્યાર્થી મિત્રો? લખી લો. સુપરલેટિવ ડિગ્રીના વિશેષણ પહેલા ધ આર્ટિકલ લાગે છે અને ક્રમવાચક સંખ્યાની પહેલા
પણ ધ આર્ટિકલ લાગે છે. થોડીક લખવામાં ઝડપ રાખજો. વિડીયોને તમારે પોઝ કરી દેવાનો અને પછી લખી લેવાનું, કાં તો સ્ક્રીનશોટ પાડી લેવાનો. ઓકે, ચાલો આગળ. 9મો નિયમ છે ભાઈ, નહેરોના નામ. તમે નહેરો જોઈ છે ને, નાની મોટી નહેરો નહીં હો ભાઈ, મહાકાય નહેરો, બહુ વિશાળ નહેરો. ભાઈ તમે ચંડોળાની નહેર ને ધ ચંડોલા કેનાલ કહો તો ના ચાલે. હા, બંધોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. તો કયા નામો? નહેરોના નામ અને બંધોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણ જોઈએ, ધ પનામા કેનાલ. બોલો, ક્યાં આવી પનામા નહેર? ખબર છે? ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને જુદો પાડે છે અથવા તો જોઈન્ટ કરે છે, એવું કહીએ તો પણ ચાલે. પનામાની નહેર. સુએઝ નહેર, ધ સુએઝ કેનાલ. ક્યાં આવી સુએઝની નહેર? બોલો, ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડે છે. કયા બે સમુદ્રને જોડે છે સુએઝની નહેર? ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડે છે. ધ ઇન્દિરા ગાંધી કેનાલ. આપણા વડાપ્રધાન હતા ને ઇન્દિરાબેન, એમના નામ ઉપરથી આ કેનાલ બની છે. એના વિશે તમને થોડી માહિતી આપું તો રાજસ્થાનની અંદર આ કેનાલ આવેલી છે. આ કેનાલ વિશ્વની એક એવી માનવ નિર્મિત કેનાલ છે. માનવ નિર્મિત કેનાલ એટલે તો કે એ વખતના જમાનામાં જે દુકાળો પડ્યા ને, ત્યારે દુકાળોની અંદર મનુષ્ય દ્વારા કોઈ યંત્રનો ઉપયોગ થયેલો નથી અને 673 કિલોમીટર લાંબી છે અને બિયાસ અને રાવી નદીનું પાણી તે લાવે છે. તો ઇન્દિરા ગાંધી કેનાલ અને ધ સુઝહો કેનાલ. સુઝહો કેનાલ ક્યાં આવેલી છે? ચીનમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ચીનમાં. તો નહેરોના નામ, મોટી નહેરોના નામ, છૂટી છવાઈ નહેરોને આર્ટિકલ ના લાગે. અને બંધોના નામની આગળ, તો બંધોના નામો કહી દઉં. ધ આસવાન ડેમ. તમને લાગે સર આ આસવાન ડેમ તો નવું સાંભળ્યું. તો એ ઇજિપ્તમાં આવેલો છે. ક્યાં આવેલો છે? આસવાન ડેમ ઇજિપ્તનો છે. ધ સરદાર સરોવર ડેમ, ધ ધરોઈ ડેમ. આપણને પાણી અમદાવાદમાં ક્યાંથી મળે છે? ધરોઈ ડેમ માંથી મળે છે. અને ધ ભાખરા નાંગલ ડેમ. તો 9મો નિયમ કયો હતો વિદ્યાર્થી મિત્રો? નહેરોના નામ અને બંધોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. તમે જ્યારે પણ અંગ્રેજી બી બોલો ને ત્યારે આ બધું ધ્યાન આપવાનું છે કે નહેરુનું નામ બોલ્યા તેની આગળ ધ આર્ટિકલ લગાડીને બોલવાનું છે. ચલો લખી લો. ઝડપ રાખજો. નહેરોના નામ અને બંધોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ચલો નેક્સ્ટ. બેંકોના નામ, રેલવેના નામ. છુક ગાડી. છુક ગાડીની આગળ કયો લાગે આર્ટિકલ? ધ આર્ટિકલ લાગે. બેંકોના નામની વાત કરીએ તો દેના બેંક, ધ કેનરા બેંક, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધી અહેમદાબાદ મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક. તો તમામ બેંકોના નામની આગળ અંગ્રેજીમાં બોલવું હોય તો કયો આર્ટિકલ લગાડવાનો? ધ. રેલવેના નામ, ધ ગુજરાત ક્વીન, ધ નવજીવન એક્સપ્રેસ, ધ કર્ણાવતી એક્સપ્રેસ, ધ શતાબ્દી. તમામ ગાડીઓના નામની પહેલા પણ ધ આર્ટિકલ લાગે છે. ચલો બોલો, કયા નામોની આગળ ધ લાગે? બેંકોના નામ અને રેલવેના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. લખી લો. ચાલો લખાઈ ગયું? ચાલો આગળ. 11મો નિયમ છે. બોલો શું લખાઈશ હવે? યાદ છે કોઈને? આટલા બધા નિયમો લખ્યા, હવે કોઈ યાદ આવે છે કોને ધ આર્ટિકલ લાગે? લખો. રણોના નામ, ડેઝર્ટ, નેમ ઓફ ધ ડેઝર્ટ. બહુવચનમાં લખાતા દેશના નામની આગળ પણ ધ આર્ટિકલ વપરાય છે. મોટા મોટા રણો, હો,
છૂટાછવાયા નાના નાના રણોને ધ આર્ટિકલ ના લાગે, કચ્છના રણને ધ આર્ટિકલ ના લાગે, સમજી લેજો. બરાબર. તો કેવા રણો? મોટા રણો. બહુવચનમાં વપરાતા દેશો એટલે ઘણા બધા દેશો ભેગા થઈને એક દેશ બનતો હોય તો એની નામની આગળ પણ ધ લાગે. તો રણોના નામના ઉદાહરણ જોઈએ આપણે. ધ ગોબી ડેઝર્ટ, ધ કલહરી ડેઝર્ટ અને ધ સહારા ડેઝર્ટ. બહુવચનમાં વપરાતા દેશો ધ યુએસએસઆર રશિયા, યુનિયન સોશિયલ રિપબ્લિક, ધ યુકે યુનાઇટેડ કિંગડમ. વિદ્યાર્થી મિત્રો બોલો, કયા નામોની આગળ ધ લાગશે? રણોના નામ અને બહુવચનમાં લખાતા દેશોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. લખી લો. લખાઈ ગયું? ઓકે. 12મો નિયમ, પર્વતમાળાઓના નામ. પર્વતની માળા એટલે હાર માળા આવેલી હોય, છૂટાછવાયા પર્વતો નહીં. ગિરનારને ધ ના લાગે, ચોટીલાને ધ ના લાગે. પર્વતની હાર માળા આવેલી હોય એવી પર્વતમાળાઓના નામ. સંગીતના સાધનો. સંગીતના સાધનોને પણ કયો આર્ટિકલ લાગે છે? ધ. તો પર્વતમાળાઓના નામ બોલો. ધ હિમાલયાઝ, ધ આલ્પ્સ, ધ એન્ડ્યુઝ અને ધ રોકી. તો 3 પર્વતમાળા અમેરિકાની છે અને એક હિમાલયાઝ આપણી ભારતની છે. સંગીતના સાધનો, ધ હાર્મોનિયમ, ધ તબલા, ધ ફ્લ્યુટ, ધ ગિટાર. તો સંગીતના સાધનોને કયો આર્ટિકલ લાગશે? ધ. તો બોલો 12મો નિયમ કયો હતો? પર્વતમાળાઓના નામ અને સંગીતના સાધનોના નામને ધ આર્ટિકલ લાગે છે. લખો. પર્વતમાળાઓના નામ અને સંગીતના સાધનોના નામની આગળ ધ આર્ટિકલ લાગે છે. ઉદાહરણ લખી કાઢજો 1 2. ક્લિયર? ઓકે. તેરમો નિયમ અને છેલ્લો નિયમ છે ભાઈ, સમાચાર પત્રોના નામ. ન્યૂઝપેપર કયો આર્ટિકલ લાગશે? ધ. ટાપુઓના નામનો સમૂહ. છૂટાછવાયા ટાપુને ધ ના લાગે, પણ ઘણા બધા ટાપુઓ ભેગા થઈને એક ટાપુ બનતો હોય ને, તો એ ટાપુઓનો સમૂહ.